હાલ અત્યારે અમે હળદર ગામ ખાતે ઉપસ્થિત છીએ, જ્યાં ગતરોજ જે મહાપંચાયત યોજાઈ હતી ને તેમાં છે તે પોલીસ અને જે મહાપંચાયતમાં આવેલા આગેવાનો અને ખેડૂતોની વચ્ચે છે તે ઘર્ષણ જોવા મળ્યું હતું. જે દ્રશ્ય હું આપને બતાવી રહ્યું છે. હાલ અત્યારે હળદર ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે ગોઠવી દેવામાં આવ્યું છે. સમગ્ર ઘટના થયા બાદ જે ગામ લોકોનો એવો પ્રતિસાદ મળી રહ્યો છે કે એની પ્રતિક્રિયા લીધા બાદ ગામ લોકોએ એ જણાવ્યું છે કે જે પથ્થરમારો થયો ત્યારબાદ પોલીસ દ્વારા જે અહીંના સ્થાનિકોની છે તે અટકાયત કરવામાં આવી, તેમાં સ્થાનિકો દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક નિર્દોષ લોકો પણ છે તે અહીં આ પોલીસની અટકાયતમાં આવી ગયા હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અને સ્થાનિકોનો એવી માંગ છે કે જે નિર્દોષ લોકો આમાં આ પોલીસની અટકાયતમાં આવ્યા છે તેને છોડી દેવામાં આવે અને તેને પરત ઘર મોકલી દેવામાં આવે. બીજા પણ હું તમને જે દ્રશ્યો બતાવું છું, જે હળદર ગામના જે રસ્તાઓ છે જ્યાં પથ્થરમારો થયો હતો તે દ્રશ્યો હું અત્યારે આપને બતાવી રહ્યો છું. અને બીજા પણ જે પોલીસનો છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારબાદ ગામના લોકો સાથે વાત કરીને જાણવા મળ્યું કે જે નિર્દોષ લોકો આવી ગયા છે, જે કોઈ પથ્થરમારામાં સામેલ પણ ન હતા, તે લોકોને પણ છે તે પથ્થરમારાની ઘટનાને લઈને તેની પણ ક્યાંક છે તે પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી રહી છે. અને ત્યારબાદ હવે અહીંના સ્થાનિકોની જે માંગ છે કે જે લોકો નિર્દોષ આવ્યા છે, જેની નિર્દોષપણે અટકાયત કરવામાં આવી છે, તે લોકોને પરત છે તેમ પાછા છોડી દેવામાં આવે. જે દ્રશ્યો ગઈકાલે જે સર્જાયું હતું, ખેડૂત દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ પોલીસે સુરક્ષાના ભાગરૂપે છે તે ક્યાંક ને ક્યાંક લોકોની ગામવાસીઓની અટકાયત કરી હતી. હવે જ્યારે ગામ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીએ સીધો કે કઈ રીતે છે તે સમગ્ર ઘટના બની હતી, કઈ રીતે છે તે અહીંના લોકોની અટકાયત કરવામાં આવી હતી. હાલ આપણી સાથે અહીંયા ગામના એક માજી છે, તેમની સાથે જ સીધી વાત કરી. માજી, આપના ઘરેથી કોને કોને લઈ જાઓ? મારા ઘરેથી મારો છોકરો ડાક્ટર ને લઈને આવ્યો તો આઈસન દેવા નાઈસીન 14 ના આઈસન દે ભાવનગર થી રાજકોટ થી. પછી દીપી હા ઓલી થઈ જઈને મંડ્યા ખરા ખરના સકર સરવા. પછી હેરેશભાઈ ને શિશિકાભાઈ ને બોલાવા ગયો તો. હા, તે એને લાવીને બેહાડ્યા. ત્યાંથી રેડિસ બે આવ્યું, પોલીસ આવ્યા, છોકરાને લઈ ગયા, મારા બે છોકરાને. હા, બે ને લઈ ગયા, શૈલેષ અને રાહુલ. જે બે જણાને લઈ જવામાં આવી, ક્યાંય સમગ્ર ઘટનામાં ક્યાંય હતા કે ક્યાંય કરતા ક્યાંય હીરા ગાંવતા જોઈ દો. હા, તને હીરા મેકી ઊભા કર્યા. હાલો હાલો મેં બેનું આને હું કામ લઈ જાવ છો, ક્યાંય સીમાય છે નહીં, લઈ ગયા. અને દવાખાને જાય ધીમે તો 12 વાગે ઘરે જતા ને તેની અટકાયત કરવામાં આવી. હા, ઘરે જ હતા, ક્યાંય જીયાટ નતા. અને મારવામાં આવ્યા કઈ બીજું ક્યાંય નહીં. કે એના અમારે એક છોકરો નામ રેસ આખો ક્યાંય નાચની બિચારો ફોન કર્યો ને ઇન્જેક્શન લઈને ડાક્ટર ને હાથ કરીને આવ્યો હતો. ના ના, માર્યા નતા. એટલે પૈસે માર્યા, ના લઈ જઈને માર્યા, ભલે ને કાંઈ ઘીરે નતા માર્યા. છોડી દીધા કે હજી હાલ ન્યા છે? ના છે જો ખાવાય નહીં, એમને બાધા લીધી છે. હા, જે બીજા અન્ય મહિલાઓ સાથે પણ વાત કરીએ. જી બેન, આપના ઘરેથી કોની અટકાયત કરવામાં આવી હતી, શું છે, કોને લઈ જવામાં આવ્યા હતા પોલીસ? મારા છોકરાને લઈ ગયા છે અને મારા દેરને લઈ ગયા છે. જે બે જણાને લઈ જવામાં આવ્યા તે સમગ્ર ઘટનામાં ક્યાંય હતા કે? ક્યાંય નતા, ક્યાંય કરતા ક્યાંય નતા. ઘીરે હીરા ઘસતા હતા ને લઈ ગયા છે. લઈ જવામાં આવ્યા. અહીંથી લઈ જતા હતા ત્યારે લઈ ગયા છે, હીરા ઘસતા હતા ને લઈ ગયા છે. અહીંયાથી લઈ જવામાં આવ્યા એ બાદ એને કઈ મારવામાં કે મારવામાં નથી આવ્યો, પણ ઘીરેથી હીરા ઘસતા હતા, અંગૂર કટોરા હાથમાં મુકાવી અને લઈ ગયા છે. એ બાદ એ બેને જણાવ્યું કે જ્યાર પછીથી લઈ ગયા છે ત્યારબાદ થી આપે છે અન્નનો ત્યાગ કર્યો છે. હા, ખાધું નથી. અહીંયા જયારે ઘીરે આવશે ને ત્યારે ખાવાનું છે, ત્યાં સુધી ખાવાનું છે નહીં. આવી પ્રતિજ્ઞા લેવાનું શું કારણ? છોકરા તો ઘીરે હોવા પડે ને, નકરા બૈરા શું કરવી ઘીરે? છોકરા બધા ઘીરે તો હોવા પડે ને. મારા હાવું છે, એમને કાંઈક થઈ જાય તો દવાખાને ઠેઠ રાજકોટ લઈ જાય છે. કોણ લઈ જાય દવાખાને? કોઈ આદમી તો ઘીરે છે નહીં, કોણ લઈ જાય દવાખાને? છોડી દેવામાં આવ્યા કે હજી કઈ? હવે અમને શું ખબર, અમે અહીં હવારના બેઠા છે, છોડી દીધા હોય કે ન છોડી દીધા હોય, શું ખબર અમને. જે ક્યાંય સમગ્ર ઘટનામાં નહોતા એ છતાં પણ એની અટકાયત કરવામાં આવી છે, શું કે છે આ મુદ્દે? આ કેટલું યોગ્ય ગણાય ખરેખર? યોગ્ય ગણાય ને, યોગ્ય થોડું ગણાય.
બહાર ગામના આવીને પાણાના ઘા કરી ગયા અને ગામના ને નિર્દોષ ને લઈ ગયા અને મીટિંગ કરવાનું અહીંયા એનો હક જ ન કહેવાય એને અહીંયા કોઈના ઘર આગળ થોડી એને મીટિંગ કરાય મીટિંગ કરવાનું કે એને બહાર રાખવું પડે હા